ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં રહેવાનું. મારા નાનજી કાકાના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજમાં છે મસ્ત મસ્ત હવારમાં તૈયાર થઈ ગયા છીએ. તો આજમાં આપણે જવાનું છે પૂજવા. તો બિને રહેજો બધા બ્લોગમાં. આપણે છે હવારમાં છે ઇન્ટરવ્યુ તમને બધાને આપી દીધું છે. તો ચાલો બિને રહેજો બધા બ્લોગમાં. હું રહીશું, અમારા રીન્ટુ બેન તો પણ ઊભા છે. કા જવાનું છે ને આજમાં? હા, પૂજા કરવા જવાનું. હા, થાળીને કરશો. તો આમાં હે ને અમારે થાળીનું છે ફેમિલી. તો મસ્ત મજાનું તૈયાર થઈ જશે. તમે પણ તાર થઈ ગયા તો ચાલો બિને રહ્યો બ્લોકમાં. આમાં જવાનું છે હવે પૂજા કરવા. ઇલા પર ગાઈસ કાળું દેખાય પણ છે ને કઈ આ મતલબ મસ્ત લાગે ને હાડી. હા ઓ હાડી એક નંબર છે પણ તારી નથી ને પછી ઈ વાંધો છે ને મારા ભાભી ની મારે લેવાની. વાહ મસ્ત લાગે. મસ્ત લાગે ને. હા તો તમે જલ્દી જલ્દી જાઓ, ફટાફટ પૂજા કરી આવો, પછી પાછા આવો ને અહીંયા હું જાવ. એ આવજો, બાય બાય. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સેજાલે બ્લોગ શરૂ કર્યો છે તો એને કેવો કર્યો કઈ ખબર છે નહીં મને તો, પણ શું કહે કે આજે છે જીયા પાર્વતીનું વ્રત. તો સેજલને આજ પહેલો દિવસ છે, એ પૂજા કરવા જયેલું છે. અને મારીથી શું કહેવાય કે ઉજવવાનું બાકી છે, પણ હવે હજી વોટ નહીં જશે. હા વો અને આવી જા હું કરવા હું આવ્યો ઈ તો કીધું ને. આવ્યો છે રીંગણા તોડવા બીજી વખત. આ રીંગણી બહુ રીંગણા આવે છે. હા વો મસ્ત પા રીંગણાથી પાછા આમ જો તમે. વાહ અરે વાહ. તલ તલ જલ્દી તલ જલ્દી તલ. મસ્ત મજાના કેવળ ખાટલે બેઠો બેઠો બાંગુ નાખે. ઊભો રે દે. આ એક રીંગણી એટલે આપણે 3 રીંગણા તોડ્યા સાહેબ. આ નહીં તૂટે. ઓ યે માય ગોડ. સમજો હશે તોડ જો ભાંગી ગઈ તમને ખબર હોય. આ એક દોરો ડીરો એના લીધે એના ડાયરાથી ભાંગી ગઈ યાર. ભારે કરી છે સાકુ લાવી પડે. તો સાકો લઈને આવે ને ખિસ્સામાં છે. તોડ્યા છે અને હજી નાના અને 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 અહીંયા નથી અહીં લિયા કોણ છે ને તાસે ઓલા ઈ રાવ દે, ઈ રાવ ચાલો. નાનું છે. ઈ એક અને એક ઓલું પછી અહીંયા તે કહેતો ને એક અહીંયા છે, અહીંયા છે, આમાં હજી આવવાનું છે, એક આમાં છે જરો અહીં કેવું હોય તો જોવા દઈ થોડે કાદી હિંગ. અરે કોણ હિંગ? આ તો પેલા રીંગણા મેકતે કેવલ પાછળ રંબે રાતો રાતો ઈ બાંગો કેટલું નાખે ને રીંગણા મેકતે એટલે રંબે. સમજાણું? ઇન્ટરવ્યુ ભૂલાઈ ગયું મને, પણ કાંઈ વાંધો નહીં. મારું ઇન્ટરવ્યુ કેરીયું તો કેરીયું થઈ ગયું. કેરીયું લે અરે જો બસ ને ગઈ બે જો ગોઠલા પીડ્યા. હે એ જો ગોઠલા પીડ્યા. કોણ ખાઈ ગયું? બસ ને અરે અરે સૌ તો એમની આમ કાલ કેવ્યું મસ્ત હતું કેરીયું બે એ કાલે બાપા. ક્યું મેં તો 2 દિવસ જોયું ને સાહેબ. એમની કેરી બે તો અહીંયા ને એક અહીંયા બે ખાઈ જાય ને ગોઠેલ્યું એક ગોઠલી રહી અને ગોઠલીની માલ પેલી જી ખાઈ ગયો હોય મારા. શું કરવું બોલો ગાઈસ? એમની આમ તો હગડ હે ના છે. હું ખાઈ ગયું કોણ ખાઈ ગયું તો શું નોળિયા ખાઈતા તે છે હગડ તો તઈ માણે ને ખાતી પણ એ અહીં ગોઠલું હા સાફ કરી જા બોલો. લ્યો બસ ને આ ભાઈ કેવ્યું અમને કેરીયું આપ્યું નો અમારા ભાગમાં જેવું. હાલો એ જેના નસીબમાં ભાગ જેના જેના જેને જેની 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 ભાગમાં છે એ ખાઈ જાય છે. ખીલકોડા ખાઈ જાય લાગે આમ જો. ખવાય એક તો અમાર ભાગમાં રહેવા દેવાય એમ નહીં આહરી ગન હિંગેથી ખીસકોલા ખાઈ ગયેલા હે એટલે ખરે આયે તે આમ જો હા ઈ તો લે ખીલકોડા ખાઈ ગયેલા લાગે. કેરીયું ખાઈ જાય છે ખીલકોડા. ખીલકોલા નો ખાય છે નોળિયા ખાઈ જાતે છે તો કે દુનિયા ફેમિલી. નોળિયા કરી ખાઈ જાતે છે. વચ્ચે મૂલ કાઢી જલ્દી વટો રે મારે હવે કેટલી બળતરા કરવી રે. આમાં ગવાર ઉગ્યા એ ધીને ધીને થાય. ગવાર વધતા નથી. અમારે કેરીયું ખાઈ જાય એ ફાઇનલ. હે ભગવાન હે માતાજી કેરીયું ખાઈ જાય. લે લે શું કરશું હવે હે ઓય કેરીયું ખાઈ જાય તને કઈ મનમાં ને લે બોલો. મનમાં હોતે હાટુ તો કઈ બોલતી નહીં. ફાળો જાકે તો કઈ મનમાં નહીં. અરે રા રા અમાર સોળાનો વેલાને ફૂલડા આવી ગયેલા હે ફેમિલી. સોળીક સમયમાં સોળા આવતા થાય પણ હવે તો એમની કેરીયું ખાઈ જાય તો સોળાય સોડા રહેવા દે. સાળ બાંધી ચાલો એક મસ્ત મજાનું બંધણ અહીંયા છે ને. આ બંધણ પડી ગયેલું છે ને એના કારણે તો પડી ગયેલું છે કે એના અહીંલી ગમે જનાવર અથવા ગમે વસ્તુ મતલબ આ પડી ગયેલું છે ને ખૂટા ભાંગી જાય હડી જાય પડી જાય ભાંગી જાય એટલે છે ને ગમે વસ્તુ ખાઈ ગયું. પછી એક હિંગ ન જડી એક જડી એ હતી એક ફેની વાલો અમારે ખાવાની હતી એમની ખાઈ ગયું તો પડે ને ખાઈ ગયું પણ એક તો રહેવા દેવાય કે બે ખાઈ જાય કા બે ખાઈ પાટલી પાટલી પાલી ગયું તા એટલે પડે તોડી દે. હાલો મળ જરી ખાવી એ તોડી લે. ઓકે નથી આવ થોડો હાલો ચાલો ગાઈસ. 2 હિંગુ 3 રીંગણા 1 બટાટો 1 2 ટમેટા થઈ ગયું શાક. હે થઈ ગયું ને? થઈ ગયું આવો ઓકે વતવા નીકળી એટલે થઈ ગયું. હા આવો ચાલો તો ફેમિલી
ઉપાધિના પારની દીના દુકાળની એની જેમ અમારે કેર્યું યાર બહુ તકલીફ બહુ નુકસાન ભારે કરી ફેમિલી મારા બાને કીધું કે કેરીયું ખાઈ જેમથી બળતરા કરે બોલો મારા બા બળતરા કરે ઓલા પણ મારા મામી બળતરા કરે બળતરા થાય ને છોકરાને ન ખવડાય પીનમાં ન ખાઈએ ને ઈ ખાઈને બી જાય એટલે હા એમ અને હવે હાલો તો આપણે બનાવો રસોઈ કેમ લાગે હા નો બનાવ રહેવા દે એમ તો મારા મામી એમ કે ઓલી બે પીવું ને એ ખાઈ જાય લોન તો અને વારો આવશે લાગશે વાર પણ ખાઈ તો થાય ત્યારે શું હવે બે કેરીમાં પણ શીખવો તો મળી ગયું પોર આપણે પાછું લાટ આવે તો લાટ ખાઈ ન જાય એ પહેલા સુવિધા ફૂલ કરી દેવાની હજી સુવિધા કરવી જોઈએ હજી સોળે ને એવું કઈ નહીં રહેવા દે બકાલું હા તે હું કહેતો નતો સોળી ખાઈ દે કોક સોળી ખાઈ દે કેતો કે જો બસ ને કેરીયું ખાઈ મેલે ગાઈસ બકાલું સુધારવાનું શરૂ છે મારા બાન મારા મામી જાય છે બેન પીને દવા અને હું છે ને આવડા છોકરા પાસે આવી જશું આ બાળકો નાના નાના છે ને એને આમ જો કેવું બનાવ્યું ગાઈસ તમને દેખાડો આ કેવું બોલે આવતા હોય તે ભાંગી નાખો મારે કેવલ ભાઈ એ ઊભા રહો લે ઓ માય ગોડ મારે દેખાડો નતું એ મિત્રો મારે વિડીયોમાં દેખાડો નતું ફેમિલી તમે ગાઈસ કન્ટિન્યુ સારું કામ કર્યું હે વરસાદ નથી પપડો મીટર વરસાદ આવવા મીડો હરજી ઓ હરજી વરસાદ આવશે લાગશે યાર પણ આવશે મજા એમ જ કે હા શું બોલા કે લે 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 હાલો કેવલભાઈ ચાલો ઘરે હાલો હરજીભાઈ આવજો રમવા અને અમારા ઘરે રમવા અને વરસાદના કોક કોક છાંટા શરૂ થઈ જાય તો ફાઇનલ છે આમ થાકી જાય તો ફેમિલી ગાઈસ ખુશીના દિવસ આવ્યા મારા માટે તો અહીંયા કારેલા આવી ગયા 2 અહીંયા આવી ગયું 1 પછી અહીં હરીફો આવી ગયો પછી ઓલા પણ કારેલું આવી ગયું 1 અહીંયા આવી ગયું અને 1 અહીંયા આવી ગયું કેવલ રોવે પણ કિસના રોવરાવ કઈ ખબર નહીં આવે ઓય કેમ રોવે છે મારો છોકરો હે શું લાગી છે પકોડું કે હકોરું हक्कोरू लगी जो रोने का नहीं रे बेटा ऐसा तो होता रहता है समझ रहे हो बस आई हाल मार देखो हाल है मार देखो केवल आई हाल बसू मत छोकड़ा हाल हाल है मत दिकड़ो हाल हालो मारो छोकड़ो आयो हालो हालो मारो दिकड़ो आयो મારો છોકરો મારો દીકરો કેમ ગાઈસ છોકરાને તને રાખવાની પ્રેક્ટિસ કેમ છે આપણી દાંત કાઢે તો આવો નો દાંત કાઢે તો પાછો રોવે તો કહેતો કાંઈ વાંધો નહીં આમ છે ગાઈસ છોકરાને ફોલાવો તો પોસાના રહ્યા પછી તમે એમ ન સાનો રે મારો દીકરો પણ પપ્પી કદાલ ચુમો बोर्ड वीडियो में तो करेगा नहीं के साला होशियार से ट्रेन की सालो आम से केवल रमतो થઈ ગયો પછી હું ખેતરમાં આવ્યો છું તા તો છે ને ખેતરમાં આવ્યો તેવા ખબર પડી કે આજથી મુહૂર્ત થઈ ગયું છે મસ્તીનું માંડવીને ફૂલડા ઉઘડવાનું વિચાર કરો અને આમ જુઓ એવડી માંડવી છે તો તા ફૂલડા ઉઘડવા મળ્યા અહીંયા એક જગ્યાએ કેટલા ફૂલડા છે મારા વાલા જવોની ગાઈસ છે આમ જો અહીંયા છે જો ઓ વિદુ બેન ફૂલડા ઉઘડવા મળ્યા લો હાલો નેદે રાખો ખાય ઘા સાટા આવે મો આકીને શું ફાયદો છે પાછો કઈ એક ઉપાધિ થોડી સાટા આવતા પાછા સાટા આવે એટલે આપણે બેલી આચી તો પાછું ખડતી રહે આમાં આકેલી છે બેલી આમ જો આમાં ખડ તમને દેખાય નહીં કોઈને એદરી છે કઈ આમાં બેલી હાલી જતી તો આ તેમ નહીં પાછું થઈ ગયું બેલેથી કાંઈ ફાયદો નથી હું લેવા ખબર છે વરસાદ આવી જાય સ્ટાર્ટ તો ફેમિલી ગાઈસ બેસી જાય છે જમવા નહોતું ખાવાનું ઉપાધિમાં પણ કોઈ કેટલા વાગ્યા 10 ને 59 થઈ જાય 11 વાગે બેસી જાય ખાવા આ કાલે કાકડી તોડી એ આપણે ઓલી ચેનલમાં તમને દેખાડી ઘરના વેલાની કાકડી એક આવી ગઈ બાકી બીજું કંઈ નહોતું પછી હરીબેન હિંગુ રીંગણા બટેટા ટમેટા તો નાખેલા નથી લાગતા નથી ને પછી ઘઉંના રોટલા ને બાજરાના રોટલા ચાલો ગાઈસ સલાડ સાથે આલે બધા જમવા
આવું જમવાનું છે આજનું વાહ ચાલો કઈશ તો જલ્દી જમી લઈએ તો ફેમિલી ગાઈસ અને મારા વાલા મુકેશભાઈની આવે છે ભાવનગરથી બે મુકેશભાઈ આવે છે અવલબેનની ઓલે તો મારા ઘરે આવે ન હોય તો ખબર નથી પણ પેલા હું ધનથી ત્યાં જાય છે અવલબેનના ઘરે બાકી એક હાથે ગાડી કરીને એક હાથે બ્લોગ બનાવો થોડુંક કેમેરા આવે થોડુંક અઘરું પડે છે કેમ કે આમાં છે પીણો તમે જોઈ શકતા છો સુપર ઓહ માય ગોડ કેટલો ઢાળ ગાઈસ આમાં છે ને ગાડી ફગી હોય એટલે ડાયરેક્ટ વ્યૂ ખાઈ જાય એટલે 4 મિનિટને આપણે પેલા અવલબેનના ઘરે પગી દઈને પછી અપડેટ આપીએ વધારે નહીં હું છે ને રાજુ પટેલના ઘરે પગી ગયો ત્યાં હું પગ્યો ને ત્યાં મહેમાન આવી જાય મુકેશભાઈ એક ઊભા છે ને એક મુકેશભાઈ આમાં હજી પાંદડે હલાવે તમને કોઈને જો 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 એ ફોર વ્હીલની ઉપર દેખાય મુકેશભાઈ ગિફ્ટ લઈને આવ્યા આંબાઈ હા ગાઈસ આમ જુઓ મારે હાટ વાહ તમને ગિફ્ટ દીધી સારું જ કહેવાય ને એ તમારા બધાના સપોર્ટ તેમને ગિફ્ટ મળે કઈ એવું કઈ થોડું પેલા હમણાં ગમે સપોર્ટ કરે એટલે ગમે એ વસ્તુ મળે પાકું છે કાંઈ વાંધો નહીં ગાઈસ ઉતારી લઈ ફોર વ્હીલ ફ્રીને આંબાની અરે વાહ 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 વારવીલ ભરીને આવ્યા આંબાઈ તો કેમ પણ યાર કઈ ઘટે નો ઘટાવો ભાઈ વાહ મુકેશભાઈ વાહ મુકેશભાઈ તો તમે તો કેરીનો ભાવ કેટલો રાખો ને 5000 ની મણ 5000 ની મણ પ્યોર કેસર હા 5000 ની મણ વાહ વાહ ચાખીને દેવાની આંબામાંથી જ તે. વાહ પેલા તોડીને શાકી લેવાની પછી લેવાની એમ જ તે ને 5000 માં દેવાની ને આંબામાંથી એને જે ઉતાર્યું હોય ને કે ઈ દેવાની આપણે ઉતારીને દેવાની એને એમ થાય ને મારે લઈ લેવી મણ ઈ મણ એને ઉતારી લેવાની હાથે 5000 ભાવ આપણો ફિક્સ વાહ વાહ 2 વર્ષ પછી ઓકે માર્કેટ ચડી જાય તો વાત અલગ છે 2 વર્ષ પછી જોયું કે એ છે ને આંબાની કલમું બધું વહી લીધું અને અહીંયા મેકી દીધું અહીંયા મહેમાને પાણી પીધું ઘડી ગીંદોળે બેઠા ઘડી ખાટલાએ બેઠા હતા બધું છે ને ભેગું ન થયું હવે અહીંયા વહી આવ્યા હા એમ અને શું છું ખબર છે આમ જો જળ બંબાકાર યાર પાણી ભરાઈ ગયું માદળા ભરાઈ જાય વરસાદ કે મારું કામ મેં કીધું અમે કરીએ અમારું કામ કળશલી નાટા મારું લ્યો આમ ઠાકી દઈ મારા વાલા આમ જો મુકવાસમાં ચોકલેટું ને ભાઈ આમ જોવો યતન ને ઓલબેન ને બધું મુકવાસ ને ચોકલેટું ખાય છે હા મુકેશભાઈ લઈને આવ્યા હાલો તો ગાઈસ મુકવાસ ખાવા મેઘે માંડા મંડાણ સેટું છે ઘર મારું કીવા હું ના પગું તો ફેમિલી વરસાદ તો આવે છે ગાઈસ આમાં તમને દેખાતું છે કુંડી છે ને એમાં બાકી મહેમાન બધા બેઠા છે અંદર અને વરસાદ તમે અહીંયા જોઈ તો દેખાય અંધારામાં જુઓ છે ને ગાઈસ અને હજી તો હરુડતું આવે હરુડતું એટલે કે ગાજે વરસાદ ગાજે એટલે વધારે આવશે તો થોડો વધારે આવશે બાકી જો રીંગણી બીંગણી કેમ છે ઓલબેન નહીં વાવ નાઈસ મસ્ત એટલે ગાઈસ અમે ફોર વ્હીલર નીકળી જશે હવે જઈએ છીએ આપણે ત્યાં જઈએ ધનજીભાઈ ભાવનગર વાહ ભાઈ વાહ જુઓ તમે ગાઈસ આવી રીતનો કાંઈક રસ્તો છે ને વરસાદ છાંટો શરૂ છે બાકી ભાવનગર આટો મારવા જવાનું થાય છે તો આપણે કન્ટિન્યુ બેસી જશે ફોર વ્હીલમાં હું રાહુલ ને ધનજી તઈને જાય જમજમાટી ફેર ચડે ના લઈ પાછા વળવાના થઈ ત્યાં સુધી જાહું કન્ટિન્યુ ગાડી જે ગઈશ એમ છે એ જોરાવું પાછું હા જવા જો સીધા એટલે ગાઈસ હવે ફેર ચડવા મળ્યો હોય ગમે ના ઉતરી જવાનું થાય છે મુકેશભાઈ બોલો ઉતરવાનું થાય છે ગમે ના ઉતરી જાઓ તમે એમ તો ફેર કરશે હા યાર એટલે તેને હવે ઉતરી આવું ધનજીભાઈ હા લે એ તો ના પડે બારે કરી પણ કાઈ વાંધો નહીં ગાઈસ ઉતરી જવાનું થાય છે ફાઇનલ ફેર ચડી મને મજા ન આવે એટલે આપણે ઉતરી જવાનું થાય ગાઈસ ફેર ચડ્યો પછી વે ઘરે ઉતરી ગયા ફોર વ્હીલ મેલી જા નહીં અને થેલીઓ લેવા નાનખેટે લેવા 2 જાતની આવી મગજભાઈ આદુ લસણ ને એવું પાછું લેવા એટલું કંઈક લેવા છે ભાઈ જરૂર પછી સંજીભાઈને પૈસા હાથમાં દેતા ગયા અને સરો વરસાદ આવ્યો કેમેરા સંદેજ અને ખોટું કોઈ લગાડવું નહીં કેમેરા લૂછાય એમ નથી કેમ કે પલ્લી ગયેલાથી ઓલરેડી અને વરસાદ જોવા જઈએ અત્યારે બહબાટીને ધબધબાટી આવે છે પછી કહેવાનો મતલબ પોગી જા ફાઇનલી ઘરે એ ખબર છે એટલે આનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દો કારણ છે બે કા હા તો કે આખું ઉગડતી નથી એટલે એ કંઈ બોલતી નથી રેડી તો મળશું મસ્તીના નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય